ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ગુજરાત.real estate.guide મારી ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. અચૂકથી તમે ફોલો કરજો આવા જ તમારા હાઉસ ટૂર જોવા માટે. આજે તમારા માટે 3 BHK 205 વારનું અપાર્ટમેન્ટ લઈને આવ્યો છું. આ પ્રોજેક્ટના અંદર 2 BHK બી તમને મળી રહેવાના છે સારી એવી સાઇઝમાં, પણ આ સેમ્પલ હાઉસ તમને હું દેખાવા લઈ રહ્યું છે એ 205 વારનું 3 BHK ડેવલપરે ડિઝાઇન કર્યું છે. બહુ સારો એવો પ્રોજેક્ટ છે. લોકેશનની વાત કરું તો આજે કુડાસન જે હાર્ટ કહેવાય ગાંધીનગરનું, એમાં આપણે આ પ્રોજેક્ટ આવેલો છે. અને લોકેશન એટલે કેવું, સિદ્ધરાજ જેટ સ્ક્વેર અહીંયાથી સામે તમને દેખવા મળી રહે છે, લેન્ડમાર્ક મળી રહે છે. એની જ બાજુમાં તમે રિલાયન્સ ચોકડી સમજો, કોબા હાઈવે સમજો, પ્રીમિયમ લોકેશન ઉપર આ અપાર્ટમેન્ટ તમને મળી રહ્યો છે. આ હાઉસ ટૂર કરાવવાનું મારા બે રીઝન છે. એક તો પહેલાં 205 વારનું અપાર્ટમેન્ટ, એમાં કંઈક આ રીતનો હોલ તમે જુઓ. આજે અફોર્ડેબલ સાઇઝના અપાર્ટમેન્ટ તમે જનરલી 90% સ્કીમમાં જોયા હશે ને, તો એલ શેપમાં હોય છે અને 3 રૂમ આ સાઈડ હોય છે. આ ડેવલપરે બટરફ્લાય ડિઝાઇન કરી છે. અને ફાયદો શું થયો છે, આ ડિઝાઇનના અંદર તમને હોલ અને ડાઇનિંગ આટલું વિશાળ મળી રહે છે. તમને 3 BHKમાં બહુ લિમિટેડ જગ્યા તમને અહીંયા મળી રહેવાનું છે. અહીંયાથી તમારી એન્ટ્રી થશે. આ રીતે સેમ્પલ હાઉસ, અહીંયાથી ડોર આવશે, તમારું ફોયર આવશે. અહીંયા 2 લિફ્ટ અને 4 મકાન તમને અહીંયા મળી રહેવાના છે. તમને પર્સનલ ફોયર મળી રહેવાનું, સારી એવી સ્પેસ તમને મળી રહેવાની છે. આ તમારું વેસ્ટિબ્યુલ છે. અહીંયા તમે સરસ એવું ડેકોરેટિવ તમે બનાવી શકો છો, તમારું એન્ટ્રન્સ બનાવી શકો છો. તમે હોલ તમે જુઓ કે આજે આરામથી સિટિંગ તમે કરી શકો. તમે અહીંયા બી ટીવી યુનિટ લગાવી શકો, વચ્ચે તમે એક નાનો એવો ઝૂલો બી સેટ કરી શકો. એવું ડેવલપરે ધ્યાન રાખીને આ રીતનો હોલ આપ્યો છે. એની સામેની સાઈડ તમારું ટીવી યુનિટ કંઈક અહીંયા સેટ થાય છે. તમે અહીંયા ટીવી યુનિટ સેટ કરી શકો. અહીંયા તમારો લિવિંગ રૂમ છે. આ બટરફ્લાય ડિઝાઇન છે એટલે મજા શું છે કે એક બેડરૂમ તમને અહીંયા મળી રહે છે ને 2 બેડરૂમ ત્યાં મળી રહે છે. આ બેડરૂમની આપણે ટૂર કરીએ તો આ સુંદર મજાનો તમને બેડરૂમ મળી રહે છે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આ રીતે ડેવલપરે વોર્ડરોબ અહીંયા બનાવ્યા છે. અહીંયા તમારો ડ્રેસિંગ માટેનો મિરર આપેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો. આ એક તમારો બેડ મળે છે, આટલી જગ્યા રહે છે. અહીંયા અટેચ વોશરૂમ તમને અહીંયા મળી રહેવાનું છે. તો ડેવલપરે કેવું, ઘણી જગ્યાએ તમે લક્ઝરી સેગમેન્ટ હોય ને તો એમાં તમે જોઈ શકો કે આજે તમારે બાથરૂમ, ક્લોસેટ, પણ આ ડેવલપરે અફોર્ડેબલ સેગમેન્ટના અંદર બી તમને આટલી સ્પેસ તમને 3 BHKના અંદર 205 વારના અંદર તમને મળી રહે. એ તમને બહુ યુઝફુલ થઈ શકે છે. આવો કેમેરામેન, હું તમને એક બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું કે 3 અફોર્ડેબલ સાઇઝની બાલ્કની કેવું છે, એટલી નામની બાલ્કની હોય છે, પણ આ ડેવલપરે તમે જોઈ શકો છો બાલ્કનીની જે ડિઝાઇન આપી છે એમને. આવો કેમેરામેન, તમે જોઈ શકો છો સુંદર મજાની બાલ્કની આપી છે. તમે આરામથી તમે 4-5 ખુરશી નાખીને તમે બેસી શકો છો. સવારે બ્રેકફાસ્ટ તમે કરી શકો છો. અહીંયા તમારે એક રોડ છે, 3 રોડ કોર્નરવાળી આ સ્કીમ મળવાની છે. અહીંયા સોસાયટીનું કોમન પ્લોટ રહેવાનું છે. આપણે આગળ કન્ટિન્યુ કરીએ કે આ ડાઇનિંગ સ્પેસ, આજે તમે ફેમિલીમાં ડાઇનિંગ સ્પેસનું મહત્ત્વ અત્યારે મોડર્ન યુગમાં વધારે થઈ ગયું છે. તો ડાઇનિંગ સ્પેસ આપવી બહુ જ જરૂરી છે. અને અફોર્ડેબલ સેગમેન્ટમાં કેવું છે, તમારે ડાઇનિંગની થોડી તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, પણ આ પ્રોજેક્ટમાં તમને કોમ્પ્રોમાઇઝ કરવું નહીં પડે. કેમ કે આરામથી તમે 4નું સિટિંગ, અહીંયા બી એક એક્સ્ટ્રા ખુરશી તમે લગાવી શકો છો, ત્યાં બી લગાવી શકો છો. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, આજે પૂજા સ્પેસ, આજે અફોર્ડેબલ સાઇઝમાં તમને આ રીતની પૂજા સ્પેસ મળવી તો બહુ લિમિટેડ જગ્યાએ જ તમને જોવા મળશે આ રીતની પૂજા સ્પેસ. તો ડેવલપરે એને ખાસ ધ્યાન આપ્યું છે. અહીંયા તમે ફ્રીજ રાખી શકો છો. અહીંયા તમારું સર્વિસ પ્લેટફોર્મ છે, તમે ઓવન રાખી શકો. તમારે જે રીતનું સેટ કરવું તમે કરી શકો છો. અહીંયા સર્વિસ પ્લેટફોર્મ તમે એલિવેશનમાં બનાવી શકો છો. આ તમારો સ્ટોર રૂમ છે. આઈ શેપનું તમારું આ કિચન છે. અહીંયા તમે જુઓ વોશયાર્ડ, સુંદર મજાનો ડિઝાઇન કર્યો છે વોશયાર્ડ, તમે જોઈ શકો છો. અને મેં તમને લોકેશનની વાત કરી, તમે કેમેરામેન અહીંયા બતાવો, સિદ્ધરાજ જેટ સ્ક્વેર બિલ્ડિંગ અહીંયાથી તમારે દેખાય જ છે તમને. લોકેશન એટલે બહુ સુંદર લોકેશન છે. તમારે ક્યાંય બહુ જવું નહીં પડે બજારમાં, અડધી રાત્રે બી ક્યાંક જરૂર પડશે તો આ લોકેશન ઉપર તમને એ તકલીફ નહીં પડે, એની મારી ગેરંટી છે. અહીંયા તમે આગળ આવો. અહીંયા તમારું જનરલ ટોયલેટ આપ્યું છે, પણ એના ઉપર પછી આવીએ, એની બાજુમાં આપણે સેકન્ડ માસ્ટર બેડરૂમ આપણે ઉપર આવીએ. આ તમારો બીજો માસ્ટર બેડરૂમ તમને મળી રહેવાનો છે. અને એમાં બી તમે જો ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપી છે. તમે સ્લાઇડર તમે ઓપન કરો, હવા ઉજાસ, તમારું એર વેન્ટિલેશન સારું એવું રહેવાનું છે. અહીંયા તમારો બેડ છે. અહીંયા ક્લોસેટ તમારે આપ્યું છે, વોર્ડરોબ આવ્યો. તમે એક વસ્તુ તમે જોઈ હશે, આ ફર્નિચરમાં ઇન્ટિરિયરે એની વધારે શાર્પનેસ વાપરી છે કે તમે જોઈ શકો. આજે વોશરૂમ જવાનો કોઈ દરવાજો પણ એ રીતે હિડન આ રીતે ડેવલપ કર્યો છે. આવો, આ રીતનો તમને અહીંયા સેકન્ડ વોશરૂમ તમને મળી રહેવાનું છે, સેકન્ડ માસ્ટર બેડરૂમનું, બરાબર. તો એ રીતે
તમે ડિઝાઇન કરી શકો છો. અને આ ઇન્ટિરિયરની જે મેં વાત કરી તો આ સેમ્પલ હાઉસ છે. તમે આ રીતે તમને એક આઈડિયા મળી રહે કે કેવી રીતે કેમેરામેન બતાવી શકો છો. અહીંયાથી તમને ખ્યાલ જ નહીં આવે કે અહીંયા તમારું વોશરૂમ છે. કંઈક આ રીતે તમે ડિઝાઇન કરી શકો છો. એની જ બાજુમાં આપણે બાળકો માટે ચિલ્ડ્રન બેડરૂમ આવ્યો છે. જે આજે ત્રીજો બેડરૂમ આપણે ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકીએ. તમે આજે દાદા દાદીનો કરી શકો. તમે આમાં બી પૂજા યુનિટ બનાવી શકો, છોકરાનો સ્ટડી રૂમ બનાવી શકો. અને આ રીતે તમારું વેન્ટિલેશન રહેવાનું છે. આપણે ખોલ્યા પછી તમે જોઈ શકો સામે તમને એ વ્યૂ મળી રહેવાનો છે. અને આમાં કેવું છે, 3 રૂમ આપ્યા છે પણ 3 અટેચ જેવું જ કહી શકાય. કેમ કે પહેલા માસ્ટર બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ તો મળે છે, બીજામાં બી અટેચ મળે છે. પણ આ ચિલ્ડ્રનની અડોઅડ જ બનાવ્યું છે. એટલે આજે તમે અહીંયાથી પડદો લગાવેલો હોય તો આ ત્રીજા બેડરૂમવાળાને અટેચ ટોયલેટની બી ફિલિંગ આવે એ રીતનું જ બનાવ્યું છે. તો અહીંયાથી ડાયરેક્ટ આવી શકે. અને આ લિવિંગ રૂમ મને સૌથી વધારે ગમ્યો છે. કેમ કે આજે જનરલી યુઝ કેવું છે કે લિવિંગનો વધારે હોય. આજે ફેમિલીમાં જે સભ્યો હોય તો આજે આરામ કરવા માટે બેડ ઉપર જતા હોય અથવા રાત્રે જતા હોય. જનરલી આજે ગેસ્ટ આવે છે, કોઈ બી આવે છે તો આ તમારા લિવિંગ રૂમ સૌથી વધારે ઉપયોગી હોય છે. તો આ પ્રોજેક્ટમાં ડેવલપરે બહુ જ ખાસ ધ્યાન આપ્યું છે. બરાબર. તો કુડાસણ તમારું પ્રાઇમ લોકેશન છે. બરાબર. આ સેમ્પલ હાઉસ છે. આ રીતના જ અપાર્ટમેન્ટ 205 વાળનું તમને નેકેડ મળી રહેવાનું છે. બરાબર. આમાં 2 BHK બી અવેલેબલ છે. અને લોકેશન તો તમારે ક્યાંય જવું જ નહીં પડે એવું ગાંધીનગરનું પ્રાઇમ લોકેશન છે. તો આ રીતના તમારો વિડીયો જોવા હોય તો આપણી ચેનલને અચૂકથી ફોલો કરજો. અને આ સોસાયટીમાં આ અપાર્ટમેન્ટમાં તમારે સપનાનું ઘર લેવા માગતા હોય, આમાં 2 BHK બી અવેલેબલ છે. જેને 3 BHKમાં ના જવું હોય તો 2 BHK બી તમને મળી રહેવાના છે. અને 3 BHK જવું હોય તો આ રીતનું તમને 205 વાળનું તમને મળી રહેવાનું છે. તો નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે કોન્ટેક્ટ કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.